જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ આયુર્વેદિક લાઈફમાં। આજના ખાસ અને વિગતવાર વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર રાશિ માટે સપ્ટેમ્બર 2026નો આખો મહિનો કેવો રહેશે। વૈદિક જ્યોતિષશાસ્ત્રના પરાશરી સિદ્ધાંતો અનુસાર સપ્ટેમ્બર મહિનો મકર રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ બૌદ્ધિક વિકાસ આપનારો અને જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનો લાવનારો સાબિત થશે। આ વિડીયોમાં આપણે તમારા જીવનમાં તમામ 7 મુખ્ય પાસાઓ એટલે કે વ્યવસાય, આવક, દાંપત્ય જીવન, કૌટુંબિક પરિસ્થિતિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓનું જીવન અને નિવૃત્ત વ્યક્તિઓ માટેની ભવિષ્યવાણીઓ આવરી લઈશું। વિડીયોના અંતમાં ગ્રહ દોષ શાંતિ માટેના અચૂક વૈદિક ઉપાયો પણ શેર કરીશું, તેથી વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। તો દોસ્તો, જ્યોતિષ ગણતરી મુજબ આ મહિને ગ્રહોનું પરિભ્રમણ ખૂબ જ રસપ્રદ સ્થિતિ બતાવી રહ્યું છે। તમારી રાશિના સ્વામી શનિ આખો મહિનો મીન રાશિમાં એટલે કે ત્રીજા ભાવે વક્રી પરિભ્રમણ કરશે। ત્રીજો ભાવ પરાક્રમ અને પ્રયત્નોનો છે, તેથી શનિ તમને ભૂતકાળના નિર્ણયો સુધારવાની તક આપશે। ગુરુ ભગવંત 7મા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં વિરાજમાન છે, તેમની દ્રષ્ટિ તમારી રાશિ પર હોવાથી તમને મોટું રક્ષણ કવચ મળે છે। 17 સપ્ટેમ્બર સુધી 8મા ભાવમાં એટલે કે સિંહ રાશિનું કેતુ સાથે રહેશે અને 17 સપ્ટેમ્બરે ભાગ્ય ભવનમાં કન્યા રાશિ પ્રવેશ કરશે। બુદ્ધ ગ્રહ 7 સપ્ટેમ્બરે પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે। 18 સપ્ટેમ્બર સુધી અસ્ત રહ્યા પછી 26 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે। શુક્ર ગ્રહ 2 સપ્ટેમ્બરથી આખો મહિનો 10મા ભાવમાં પોતાની જ રાશિ તુલામાં વિરાજમાન રહીને માલવ્ય યોગ જેવું સુંદર ફળ આપશે। મંગળ ગ્રહ 18 સપ્ટેમ્બર સુધી 6ઠા ભાવમાં રહેશે અને ત્યારબાદ 7મા ભાવમાં નીચસ્થ થઈ ગુરુ સાથે યુતિ બનાવશે। રાહુ બીજા ભાવમાં કુંભ રાશિમાં અને કેતુ 8મા ભાવમાં સિંહ રાશિમાં સ્થિત રહેશે। હવે વાત કરીએ તમારા વ્યવસાયિક અને નોકરીના જીવનની મકર રાશિના જાતકો માટે 10મા ભાવનો સ્વામી શુક્ર 2 સપ્ટેમ્બરથી પોતાની જ રાશિ તુલામાં પ્રવેશી રહ્યો છે। આ સ્થિતિ નોકરિયાત વર્ગ માટે અત્યંત શુભ છે। કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને સહકર્મીઓ પૂર્ણ સહયોગ મળશે। ખાસ કરીને ફેશન, મીડિયા, આર્ટ, વિદેશી વેપાર અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાના મજબૂત યોગ છે। ત્રીજા ભાવમાં શનિ વક્રી હોવાના કારણે વ્યાવસાયિક નિર્ણયોમાં ઉતાવળ કરવી નહીં, જૂના અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા કરવા પર ધ્યાન આપવું। 26 સપ્ટેમ્બર પછી જ્યારે બુધ 10મા ભાવમાં આવશે ત્યારે નવા બિઝનેસ કરાર કરવા માટે સુવર્ણ સમય શરૂ થશે। વેપારીઓ માટે 7મા ભાવમાં રહેલો ઉચ્ચનો ગુરુ બિઝનેસના વિસ્તારો માટે શ્રેષ્ઠ માર્ગો ખોલશે। નાણાકીય દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો 2 ભાગમાં વહેંચાયેલો છે। મહિનાના પ્રથમ 17 દિવસ દરમિયાન 8મા ભાવમાં સૂર્ય અને કેતુનો સંયોગ હોવાથી આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે। સરકારી ટેક્સ કે કાનૂની બાબતોમાં સાવચેતી રાખવી। 18 સપ્ટેમ્બર સુધી બુધ અસ્ત હોવાને કારણે કોઈપણ નાણાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા બારીકાઈથી વાંચી લેવા। આ સમયે સટ્ટાકી રોકાણ કે મોટી લોન આપવાથી બચવું, પરંતુ 17 સપ્ટેમ્બર પછી ચિત્ર બદલાશે। સૂર્યનો 9મા ભાવમાં ગોચર અને ઉચ્ચનો બુધ ધન પ્રવાહમાં તીવ્ર વધારો કરશે। વિદેશી સ્ત્રોતો, કન્સલ્ટન્સી અને જૂના રોકાણોમાંથી તમને ઉત્તમ વળતર મળશે। બીજા ભાવમાં રહેલો રાહુ તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી પણ ધનલાભ કરાવી શકે છે। દાંપત્ય અને કૌટુંબિક જીવનની વાત કરીએ તો 7મા ભાવમાં રહેલો ઉચ્ચનો ગુરુ તમારા લગ્ન જીવન માટે રક્ષણ કવચ સમાન છે। જો પતિ પત્ની વચ્ચે ભૂતકાળમાં કોઈ અણબનાવ થયો હોય તો આ મહિને તેનું સુખદ નિવારણ આવશે। જે લોકો અપરિણિત છે તેમના માટે લગ્ન કે સગાઈ નક્કી થવાના મજબૂત યોગ બને છે। 18 સપ્ટેમ્બરે મંગળ 7મા ભાવમાં નીચસ્થ થઈને પ્રવેશ કરશે, જેનાથી જીવનસાથીના સ્વભાવમાં થોડો ગુસ્સો જોવા મળી શકે છે, પરંતુ ગુરુનો પ્રભાવ પરિસ્થિતિ સંભાળી લેશે। બીજા ભાવમાં વક્રી રાહુ હોવાથી પરિવારમાં વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો જરૂરી છે। 10મા ભાવનો શુક્ર તમારા ચોથા ભાવ પર દ્રષ્ટિ રાખતો હોવાથી ઘરમાં નવું વાહન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે ઘરના રિન્યુએશન પાછળ શુભ ખર્ચ થશે। મહિનાના ઉત્તરાર્ધમાં ઘરમાં કોઈ ધાર્મિક પૂજા કે પ્રસંગનું આયોજન થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે 7 સપ્ટેમ્બર પછીનો સમય સુવર્ણ તબક્કો લઈને આવશે। કન્યા રાશિનો ઉચ્ચ બુદ્ધ તમારી યાદશક્તિ, તાર્કિક ક્ષમતા અને ગણન શક્તિમાં મોટો ઉછાળો લાવશે। સીએ, મેડિકલ, કાયદો, સંશોધન કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ મળશે। મકર રાશિની મહિલાઓ માટે શુક્રનું 10મા ભાવમાં ભ્રમણ આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠા વધારશે। નોકરી કરતી મહિલાઓને કાર્યસ્થળ પર પ્રશંસા મળશે। ગૃહસ્થ મહિલાઓએ પ્રથમ 17 દિવસ પોતાના આરોગ્ય અને પાચન ક્રિયા પ્રત્યે કાળજી રાખવી। નિવૃત્ત વ્યક્તિઓ અને વડીલો માટે આ મહિનો આધ્યાત્મિકતા તરફ દોરી જશે। ગુરુની શુભ દ્રષ્ટિના 9મા ભાવના સૂર્ય બુધ તમને ધાર્મિક યાત્રા અને તીર્થસ્થળોના દર્શન કરાવશે। પ્રથમ પખવાડિયામાં બ્લડ પ્રેશર કે હાડકાના દર્દથી પીડાતા વડીલોએ નિયમિત ચેકઅપ કરાવવું। તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 28મી તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ આયુર્વેદિક લાઈફ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં। અને હા મિત્રો, આપણી ચેનલમાં ખાલી આપણી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે, તો બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળી રહેશે। એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, નોંધ કરો સપ્ટેમ્બર મહિનાના સૌથી મહત્વપૂર્ણ વૈદિક ઉપાયો કે જે તમારા ગ્રહ દોષ દૂર કરી શુભ ફળ આપશે।
દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો અને ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રની 108 વાર માળા કરો, એટલે કે એક માળા કરો, 108 વાર જાપ કરો. સૂર્યકેતુ દોષ નિવારણ માટે 17 સપ્ટેમ્બર સુધી દરરોજ સવારે તાંબાના લોટામાંથી સૂર્યદેવને જળ ચડાવો અને નિત્ય આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. બુધ અને શુક્રના બળ માટે દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો અને શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરી શ્રી સૂક્તનો પાઠ કરવો. મંગળ શાંતિ માટે જોઈએ તો દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું. ટૂંકમાં કહીએ તો સપ્ટેમ્બર 2026ના પ્રથમ 17 દિવસોમાં સાવધાની અને સંયમ રાખવો, જ્યારે 17 સપ્ટેમ્બર પછીનો સમય તમારા ભાગ્યોદય અને સફળતા માટે ઉત્તમ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકનને જરૂર દબાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.